આજે 26 નવેમ્બર એટલે કે બંધારણ દિવસ. મિત્રો, આજના દિવસે જ 1949માં ભારતનું બંધારણ જે છે એ લખાઈ અને તૈયાર થયું. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ મિત્રો આ કાર્ય ચાલ્યું અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ જે છે એ અમલમાં આવ્યું. તો મિત્રો, આ દિવસ નિમિત્તે ચાલો આપણે જોઈએ ભારતના બંધારણની કેટલીક વિશેષતાઓ. મિત્રો, પહેલી વસ્તુ કે ભારતનું બંધારણ એક લેખિત બંધારણ છે જે અમેરિકાના બંધારણ જેવું છે. બીજું કે મિત્રો, સૌથી લાંબુ લેખિત બંધારણ પૈકીનું એક ભારતનું બંધારણ છે. ત્રીજું મિત્રો કે આપણું બંધારણ છે જે ભારતને એક સાર્વભૌમ લોકતાંત્રિક ગણરાજ્ય અને સાથે સાથે એક ધર્મ નિરપેક્ષ રાજ્ય પણ ઘોષિત કરે છે. મિત્રો, ભારતનું બંધારણ એક કઠોર પણ છે અને સાથે સાથે પરિવર્તનશીલ પણ છે. એટલે કે તેના ઘણા બધા ભાગ જે છે એ સરળતાથી સાદી બહુમતીથી, જ્યારે અમુક ભાગ છે મિત્રો એ રાજ્યો જે છે એની સર્વમતી અને ખાસ બહુમતીથી સુધારી શકાય છે. મિત્રો, ભારતની અંદર તમને સંસદીય પ્રકારની શાસન પ્રણાલી જોવા મળે કે અહીંયા સરકાર જે છે એ પોતાનું સ્વરૂપ સંસદમાંથી જ મેળવે. મિત્રો, ભારત એક એવું સમન્વય તંત્ર ઊભું કરે છે કે જ્યાં કેન્દ્ર સત્તા ભોગવે છે પરંતુ સાથે સાથે રાજ્ય સરકારોને પણ પોતાના એક અલગ બંધારણ મળેલ છે. મિત્રો, અહીંયા આપણે પુખ્ત વય જે છે મતાધિકાર એ આપેલો છે જે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન રીતે મળે છે. બીજું મિત્રો, ભારતમાં એકલ નાગરિકત્વ છે જ્યારે અમેરિકામાં તમને ડ્યુઅલ સિટીઝનશીપ જોવા મળે. મિત્રો, ભારતની અંદર સ્વતંત્ર ન્યાયતંત્રનો ખ્યાલ અમેરિકામાંથી લેવામાં આવ્યો. મિત્રો, ભારતમાં આપણને મૂળભૂત અધિકારો જે અમેરિકામાંથી, મૂળભૂત ફરજો જે રશિયામાંથી આપણે લીધેલા છે. મિત્રો, ભારતની અંદર રાજ્યોને રાજ્યનીતિના કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે કે જે જ્યારે સરકાર કાયદો બનાવે ત્યારે તેને ધ્યાનમાં રાખવાના હોય છે. આ ઉપરાંત મિત્રો, ભારતની અંદર આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે થઈ અને ઘણી બધી કટોકટીની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. અહીંયા આપણે 3 કટોકટી આપણને મળે છે. નેશનલ ઇમરજન્સી, પછી તો કે પ્રેસિડેન્ટ્સ રૂલ અને પછી ફાઇનાન્શિયલ ઇમરજન્સી.